રાજ્યની વિવિધ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે, ત્યારે મોરબી જિલ્લાની વાંકાનેર નગરપાલિકામાં પણ મધ્યસ્થ ચૂંટણી થઈ રહી છે। ત્યારે મોરબી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે। વહેલી સવારથી વાંકાનેરમાં મતદાન ધીમી ગતિએ થઈ રહ્યું છે, ત્યારે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું હતું। તેઓ આજે વહેલી સવારે મતદાન મથકે પહોંચ્યા હતા અને તેમના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો। સાથે સાથે તેઓએ ભાજપની જીતની પણ આશા વ્યક્ત કરી હતી। આજે વાંકાનેર નગરપાલિકાની મધ્ય સત્ર ચૂંટણી અને આજનું જે મતદાનનો દિવસ, મતદાન એ મહાપર્વનો દિવસ છે। મતદાન કરવું, કરાવવું એ લોકોની ફરજ છે અને વાંકાનેર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન 25 વર્ષથી આ ચાલી રહ્યું છે। આજ તમે જે જગ્યાએથી ચાલ્યા હશો અને જે જગ્યાએ ઊભા છો ત્યાં એ રોડની પરિસ્થિતિ કેવી છે આપણે જોઈ જ છે। એટલે નોન કરપ્ટેડ વાંકાનેર નગરપાલિકા 25 વર્ષથી આ વાંકાનેર નગરપાલિકા નોન કરપ્ટેડ ચાલે છે અને આજે પણ વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના 11 ઉમેદવારો બિનહરીફ થયા છે। સત્તા સ્થાને હવે 4 જોઈ પણ લગભગ 24 સીટ લડાવીએ છીએ। મને આશા છે કે એક રદ થયું છે અને બાકીની 23 લગભગ ચૂંટાઈ જશે, એ વાત ચોક્કસ છે।